અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન પુરોહિતનું આજથી 5 દિવસથી છેલ્લા ભ્રષ્ટાચાર બાબતે ઘણું બધું છાપાના અંદર આવ્યું, પેપરોની અંદરમાં પ્રસિદ્ધિ થઈ, સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ થઈ અને એ બધી વાતચીત અને 50,000ની માંગણી બાબતે ઘણી બધી ચર્ચાઓ થયા પછી આજે પ્રમુખ શ્રી લલિતાબેન 20 એમની ખુરશી પર ફરીથી બિરાજમાન થયા ત્યારે અમે વિરોધ પક્ષના નેતા અને કંઈ કાર્યકરો બધા ઉપર જઈને બેનને પૂછ્યું કે બેન, તમારા ઉપર લાક્ષણરૂપી કાર્યક્રમ થયા છે અને જિંદગીની અંદરમાં આવા અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું ભ્રષ્ટાચાર બાબતે કોઈ અમને પ્રશ્નોત્તરી થઈ નથી, તો આ બાબતે તમે આ ખુરશી પર બેસવા લાયક નથી. તો બેને કીધું કે મારું સાબિત થઈ જાય ત્યારે હું ખુરશી પર નહીં બેસીશ. એટલે ચોરી અને ઉપરથી સીનાચોરી એમના પતિદેવ તે 2 લાખ રૂપિયાની વાત કરે છે, આ 50,000ની વાત કરે છે. એટલે વાત ધ્યાનમાં નહીં આવી કે સરકાર કેમ ઊંઘમાં છે કે આટલું મોટું ભ્રષ્ટાચારની વાતો થઈ રહેલી છે, તો એના સાથે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. બસ એ બાબતનું દુઃખ છે. હવે આવનારી બોર્ડ અને 26મી જાન્યુઆરી માટે નવો પ્રોગ્રામ આપીશું કે ભાઈ એમને શું અને કેવી રીતે આગળ વધવું જોઈએ, આ ભ્રષ્ટાચારી વિરોધની અંદરમાં કેવી રીતે એની કાયદાકીય તપાસ કરવી. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય ભારત, જય ગરવી ગુજરાત. હાલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ 21થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યની અંદર પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય, ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.